વધારે ચર્ચા કરીશું આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું। અને ખાસું દબાણ આ સપ્તાહની અંદર આપણે બનતા જોઈ રહ્યા છે। નિફ્ટીથી શરૂઆત કરીએ, 23,600ની નીચેના ક્લોઝિંગ આ વીકમાં આપણે જોયા છે। 23,587 પર ક્લોઝિંગ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે નિફ્ટી ક્યાં સપોર્ટ લઈ શકે? આવતા સપ્તાહ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? નિફ્ટીની અંદર અગર આખું વીક જે જોઈએ, રાઈટ ફ્રોમ મંડે, એકે એવો દિવસ નતો કે ગ્રીનમાં બંધ થયું હોય। સો ઓલમોસ્ટ આપણે 4.7% કરેક્શન જોઈ લીધું છે નિફ્ટીની અંદર। પણ અત્યારના જે લેવલ્સ જોવા લાયક છે નેક્સ્ટ વીક માટે એ છે જે પ્રીવિયસ ટાઈમ જે 21 નવેમ્બરમાં જ્યાંથી માર્કેટ ટર્ન અરાઉન્ડ થયું હતું, લો હતો અરાઉન્ડ 23,063 ના હતો, અને કરન્ટલી અત્યારના નિફ્ટીની ક્લોઝિંગ સમવેર નિયર 23,600 ના આજુબાજુમાં થઈ છે આજના દિવસની। તો આ જે પર્ટિક્યુલર લેવલ જે છે, તો નેક્સ્ટ વીક માટે 23,300 એક રાઉન્ડ ફિગર એઝ અ સપોર્ટ જોવામાં આવી શકે છે। ત્યાંથી આપણે એક બાઉન્સ બેક જોઈ શકીએ છીએ। બટ જે રીતે ફોલ આવ્યો છે, તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની જે પેટર્ન હતી એની નેકલાઇનની ઘણી નીચે આપણે ક્લોઝિંગ આપી છે આજે। સો ચાન્સ છે કે 23,300 350 પણ ટેસ્ટ થઈ શકે છે નેક્સ્ટ વીકની અંદર। તો ત્યાં આગળથી એક રિબાઉન્ડ જોવા મળી શકે છે, કેમ કે જે રીતે એફઆઈઝના ઓવરસોલ્ડ ડેટા છે, એફઆઈઝ લોંગ શોર્ટ રેશિયો ગઈકાલ સુધી 33 હતો, અને આજની જે ફિગર આવશે એના પછી તો મેસિવ કરેક્શન જોયા પછી તો 25-26 મને લાગી રહી છે, એટલે એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ છે, અને અહીંયાથી આપણને એક બાઉન્સ બેક જોવા મળી શકે છે। અને ઓવરઓલ હાયર સાઇડમાં એક મેજર રેઝિસ્ટન્સ હવે બની ગયો છે 24,200 નો। એટલે નેક્સ્ટ વીક 24,200 અને 23,300 ના બે મહત્વના લેવલ્સ રહેશે। અને વેરેઝ ઇન બેંક નિફ્ટીની અગેન જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ જ આજે નજીકમાં જ ક્લોઝિંગ જોઈ છે। એવરેજ અરાઉન્ડ આવે છે 50,434 ની, અને આપણે ક્લોઝિંગ અરાઉન્ડ 50,750 ના આજુબાજુમાં મળી છે। એટલે આ જે લેવલ છે 200 દિવસનું, એ જોવામાં બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ વીક માટે, બીકોઝ આ જે પર્ટિક્યુલર લેવલ છે ત્યાં આગળ મલ્ટિપલ્સ બોટમ જોવાના મહિલા છે ઓગસ્ટથી લઈને અત્યાર સુધીના મંથમાં। તો 50,000 થી લઈને 52,000ની એક રેન્જ મને લાગે છે નેક્સ્ટ વીકની। એટલે બેંક નિફ્ટીની અંદર 52,000 થી લઈને 50,000 સુધીની રેન્જ એક્સપેક્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ વીકની માટે। અને ઇન ટર્મ્સ ઓફ હવે સ્ટ્રેટેજીની વાત કરીએ, નેક્સ્ટ વીક શું રહેશે, જે રીતે મેં હમણાં ડિસ્કસ કર્યું કે 23,300 એક સારો સપોર્ટ છે, અને એફઆઈઝના જે ડેટા ઓલમોસ્ટ આજે આવશે ઓલમોસ્ટ ઓવરસોલ્ડ હશે। તો એક અત્યારના તો શોર્ટ કરીને મતલબ નથી, એટલે જે રીતે મને બાઉન્સ એક્સપેક્ટેડ છે, તો આપણે નિફ્ટી ફ્યુચર બાય કરશું। જરા નીચે મળે મંડે ટ્યુઝડે 23,400 450 ત્યાં આગળ આપણે બાય કરશું। સ્ટોપ લોસ 23,300ની નીચે રાખશું, અને સ્ટોપ લોસ રહેશે 23,250ની નીચે, અને ટાર્ગેટ અરાઉન્ડ 24,100 નો લઈને ચાલશું નિફ્ટીની અંદર। વેરેઝ બેંક નિફ્ટીની અંદર પણ બાઇંગની જ એડવાઇસ રહેશે। આપણે બાય કરશું સમવેર નિયર 50,500 ના આજુબાજુમાં મળે છે તો જ, અને 50,000 નો સ્ટોપ લોસ રહેશે। અને એક બાઉન્સ જે મને લાગી રહ્યો છે 51,500 થી લઈને 51,800 સુધીનો લાગી રહ્યો છે બેંક નિફ્ટીની અંદર। ઓકે, તો અહીંયા આગળથી જીગરજીએ આપણને એક રેન્જ પણ જણાવી છે। અને જે સ્ટ્રેટેજીની વાત કરીએ તો નિફ્ટી ફ્યુચરમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી તેઓ આપી રહ્યા છે। 23,250ની આસપાસનો સ્ટોપ લોસ રાખવાનો છે। 24,100 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે, અને બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની છે, પણ થોડા ઘટાડે 50,500ની આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો। અને 50,000નો સ્ટોપ લોસ 51,500ના ટાર્ગેટ તેઓ ફરી બનતા જોઈ રહ્યા છે। તો આપણે આ જીગરજીની નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરી, અને નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ। મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ નિફ્ટી માટે સેલ કરીને ચાલવાની બની રહી છે 23,587ની આસપાસ। ટાર્ગેટ તેઓ 23,450નો જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 23,700નો રાખવાની સલાહ મોનાક નેટવર્થના અર્પણ શાહ તરફથી। અને હવે આપણે નજર કરી લઈએ પીએલ કેપિટલના વૈશાલી પારેખની સલાહ ઉપર। એમણે પણ નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે। ટાર્ગેટ તેઓ 23,200નો જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ વૈશાલી પારેખ તરફથી।